આ તરફ વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। મોટી માર્કેટના વેપારીનો આપઘાતનો પ્રયાસ। કલ્પેશ કાછિયાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વ્યાજખોર કલ્પેશ કાછિયાનું નામ ખુલતા જ ફરાર થઈ ગયો છે। પોલીસે કલ્પેશને ઝડપવા મુંબઈમાં ટીમ મોકલી છે। કલ્પેશ સામે ખંડણી, હત્યા સહિતના ગુના નોંધાયેલા છે। હાલમાં જ હત્યાના ગુનામાં તે નિર્દોષ છૂટ્યો હતો। કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? જે રીતે એક સપ્તાહ અગાઉ મોટી માર્કેટ ખાતે ફ્રૂટના વેપારી કે જેણે 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા એની સામે લગભગ 1.5 કરોડ જેટલું તેણે ભરપાઈ કરી હતી। તેમ છતાં પણ ઉઘરાણી યથાવત રહેતા એક સપ્તાહ પહેલા જ આ વેપારીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર મામલે પૂછતાછ કરતા આજે નાણાં છે તે હિસ્ટ્રી શીટર કલ્પેશ કાછિયાના તે ફેરવતો હોવાનું કબૂલ્યું હતું। નામ સામે આવતા જ કલ્પેશ કાછિયા હાલ ભૂગર્ભમાં છે, ફરાર થઈ ગયો છે। તે હાલ મુંબઈ હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસની ટીમ હાલ મુંબઈ રવાના થઈ છે। ત્યારે કલ્પેશ કાછિયો ત્યારે પકડાય તે જોઈ રહ્યું, પરંતુ મહત્વની વાત છે કે ખંડણી અને હત્યા સહિતના અનેક ગુના કલ્પેશ કાછિયા સામે નોંધાયેલા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।